નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ સર શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે હવે વ્યાકરણની અંદર આગળ વધીએ છીએ અને આજે આપણે જોડણી વિશે થોડી વાત કરવાની છે. જોડણી એટલે શું, પહેલાં એ થોડું સમજી લઈએ કે જોડણી એ શું છે. તો જોડણી એટલે કે લેખન પદ્ધતિ છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતી ભાષા છે અને પ્રાદેશિક ભાષા. જ્યારે પ્રાદેશિક ભાષા આપણે બોલીએ છીએ તો એમાં ઘણા બધા એવા શબ્દો છે કે જે લખી શકાતા નથી, પરંતુ એના જે મૂળ શબ્દો છે એ આપણે લેખન પદ્ધતિની અંદર લખવાના હોય છે. એટલે કે જ્યારે આપણે લખીએ છીએ તો જે મૂળ શબ્દ છે, મૂળ અક્ષર છે એ જ લખવાનો હોય છે, તો સામેવાળી વ્યક્તિ છે એ સમજી શકે છે. કેમ કે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે પ્રાદેશિક ભાષાઓ જુદી છે. એટલા માટે જે કંઈ આપણે લખીએ છીએ એ સામેવાળી વ્યક્તિને સમજ આવે એ રીતના અક્ષરો આપણે નક્કી કરેલા છે. તો એ જ અક્ષર, એ જ જોડણી છે, હસ્વ દીર્ઘ છે એ લખવા પડે છે. નહીંતર ગુજરાતી ભાષા એવી છે કે જેની અંદર એના અર્થના અનેક અર્થો પણ થઈ જાય છે. તો એટલા માટે ગુજરાતી જ્યારે આપણે લખીએ છીએ, બોલીએ છીએ, તો એમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. ગમે તેમ લખીએ તો એમાં ખોટું થાય છે અથવા તો એનો ઉચ્ચાર છે એ ખોટો થતો હોય છે. તો એટલા માટે આપણે એ જોડણી છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે લખીએ છીએ તો એ જે કહેવાનો અર્થ છે એ પ્રમાણે, એના નિયમ પ્રમાણે એ જ ઉચ્ચાર થતો હોય એવો જ શબ્દ આપણે લખવો જોઈએ. તો એ શું છે કે એની અંદર આપણે ખાસ જોડણીના થોડાક અહીંયા નિયમો છે જે જોઈ લઈશું કે જેથી કરીને આપણને થોડો ઘણો જે શબ્દો છે એ લખવામાં સરળતા રહે છે. પરંતુ અગત્યની એક વાત છે, સમજી લઈશું કે ઘણી બધી વખત જે બીજી અન્ય જે ભાષાઓ છે, સંસ્કૃત છે, હિન્દી છે, ફારસી છે, ઉર્દુ છે, તો એમાંથી પણ ઘણા બધા એવા શબ્દો આવેલા છે કે જેની અંદર આ ગુજરાતી જોડણી કોષ છે એના નિયમો એને લાગુ પડતા હોતા નથી. તો એટલે એના માટે શું કરવું, આપણે એના માટે શું કરી શકીએ? તો આપણે જોડણીના નિયમો પણ ધ્યાન રાખીએ અને વધારેમાં વધારે જેટલું આપણું વાંચન હશે એટલા આપણા જોડણીના જે નિયમો છે અથવા તો જે ભૂલો થાય છે એ ઓછી કરી શકીએ. એટલા માટે જેટલો આપણો વાંચનનો મુહાવરો હશે એટલી આપણી ભાષા શુદ્ધ સ્વરૂપે આપણે લખી શકીશું. છતાં પણ થોડા અહીંયા નિયમો છે એ તરફ આપણે ધ્યાન કરી લઈશું. જોડણીના નિયમો છે તો સૌપ્રથમ આપણે જોઈ લઈશું કે હસ્વ અને દીર્ઘ એ શું છે. કે જ્યારે આપણે લખીએ છીએ તેમાં હસ્વ દીર્ઘ આવે છે. તો હસ્વ છે એ આપણે જોઈ લઈશું કે શબ્દ અથવા તો જે અક્ષર લખીએ છીએ તો એના પહેલાં જે આવે છે ને નીચે જે ગુજરાતીમાં સાતડો જેના જેવું એ હસ્વ છે. પછી દીર્ઘ છે કે જે અક્ષર લખીએ છીએ એના પછી જ્યારે આપણે દીર્ઘ મૂકીએ છીએ અને ઊંધો જે સાતડો છે એનો ઊંધો આવે છે એટલે દીર્ઘ છે. હસ્વ અને દીર્ઘ આ બંને ખાસ ધ્યાન રાખી લેજો કે હસ્વ કોને કહીએ છીએ અને દીર્ઘ કયું છે. ઘણા બધી વિદ્યાર્થી મિત્રોને ખબર હોતી નથી, એના કારણે પણ એ શબ્દ લખવામાં, લેખન કાર્યમાં ભૂલો થતી હોય છે. તો હવે થોડા અહીંયા જે જોડણીના નિયમો છે એ જોઈ લઈશું તો આપણને થોડી સમજવામાં સરળતા રહેશે. નંબર 1, શબ્દના છેડે આવતા ઈય, ઈનમાં દીર્ઘ ઈ આવે છે, એટલે કે મોટો ઈ છે. અક્ષર જે લખીએ છીએ એની પાછળ હોય છે, બરાબર. દાખલા તરીકે એ ઉદાહરણ આપ્યા છે, બરાબર. આત્મીય, ભારતીય, માનવીય, રાજકીય, બરાબર. છેલ્લે જે શબ્દના છેડે આવતા ઈય અને ઈનમાં દીર્ઘ ઈ આવે છે, એટલે અક્ષર કે જે શબ્દ લખીએ એની પાછળ જે આવે છે તો એને આપણે શું કહીએ છીએ? એ દીર્ઘ કહીએ છીએ. ખાસ આ ધ્યાન રાખવું કે જ્યારે આપણે લખતા હોઈએ તો એની પાછળ કેવો શબ્દ, કયો અક્ષર આવ્યો છે એના ઉપરથી પણ આપણે શબ્દો છે સાચા લખી શકીએ છીએ. પછી શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ ઈ આવે છે. ઈક્ષ જે શબ્દને અંદર ઈક્ષ આવતો હોય, શબ્દમાં છેડે અથવા તો ગમે ત્યાં વચ્ચે પણ આવી શકે છે. ઈક્ષ જ્યાં આવતું હોય તો એમાં શું આવે છે? દીર્ઘ ઈ આવે છે. માની લો કે ઉદાહરણ આપણે અહીંયા આપ્યા છે, પરીક્ષક, નિરીક્ષક અને અધિક્ષક છે, બરાબર. એમાં શું છે? દીર્ઘ ઈ છે. પછી આપણે આગળ જોઈ લઈશું અર્થાત, ક્વચિત, કદાચિત, કિંચિત,
સાક્ષાત, અકસ્માત એવા એકાએકના અર્થમાં આપણે કીધું છે. એકાએક જે તાત્કાલિક જે આપણે શબ્દ કહેવાતો હોય અથવા તો એવો શબ્દ બોલીએ છીએ જેનાથી તરત જ બરાબર એવો ઉચ્ચાર આપણે સમજતા હોઈએ. તો એમાં છેલ્લો અક્ષર વ્યંજનાદ છે. વ્યંજનાદ એટલે કે જે આપણે ઘણીવાર કહેતા ખોડો કહીએ છીએ એવો સમજવા માટે વ્યંજનાદ. વ્યાકરણની ભાષામાં એને વ્યંજનાદ કહીએ, પણ સમજવા માટે આપણે શું કહીએ છીએ? ખોડો અક્ષર છે. પછી આગળ આપણે વાત કરીશું આગળનો નિયમ. ઈકા પ્રત્યયમાં, પ્રત્યય જે શબ્દની પાછળ અને આગળ બંને લાગે છે બરાબર. ઈકા પ્રત્યયમાં હસ્વ ઈ આવે છે. હસ્વ ઈ છે. કયો છે? હસ્વ ઈ આવે છે. એમાં ઈકા પ્રત્યય એટલે શું છે? પાછળ લાગ્યો. આજીવિકા એમાં કયો આવ્યો? હસ્વ. લેખિકા કયો છે? હસ્વ છે બરાબર. ત્યાર પછી આગળ વધીશું. એમાં નીચેના પૂર્વોગો હસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દોમાં હસ્વ ઈ આવે છે. એટલે કે અક્ષરની પહેલાં કયો હસ્વ? ઈ આવે છે. એટલે પૂર્વગો કયા કયા છે? એટલે કે જે ઉપસર્ગ તરીકે પણ ઓળખીએ અથવા તો શબ્દ છે એની અંદર ઉમેરીને નવો પણ શબ્દ બનતો હોય છે. તો એમાં અતિ, અધિ, અભિ, પરી, પ્રતિ, નિ, નિહ, અનુ, વિ, ઉપ, સુ, કુ, પુનઃ, બહિ, પુર. આ કેવા છે? પૂર્વગો છે. શું છે? પૂર્વગો એટલે કે શબ્દની પહેલાં આવે છે. ક્યારે આવે છે? શબ્દની પહેલાં આવે છે. એ બધા કેવા છે? હસ્વ છે. તો એનાથી કેવા કેવા શબ્દો બને છે આગળ આપણે આમાં જોઈએ છીએ. દાખલા તરીકે પહેલો આપણે જોઈએ તો અતિ, તો અતિશય હસ્વ છે, જોઈ લેજો. અતિ જ્ઞાન. પછી અધિ છે તો અધિથી અધિકારી. અભિ અભિમાન. નિ તો નિયમ. પરી પરિચિત. પ્રતિ પ્રતિનિધિ, પ્રતિશ્રી વગેરે. નિહ તો નિર્જન, નિરંકુશ. અનુ અનુકરણ. વિ વિજ્ઞાન, વિશેષ. ઉપ ઉપવાસ, ઉપકાર. સુ સુવિચાર, સુપાત્ર. કુ કુપુત્ર, કુપાત્ર. પુનઃ પુનર્લગ્ન. પછી બહિ તો બહિર્ગોળ. પૂર પૂરજોશ વગેરે બરાબર. આ બધા શું છે? પૂર્વગો છે કે જે શબ્દની પહેલાં આવે છે. બધા કેવા છે? હસ્વ છે. કેવા છે? હસ્વ. ત્યાર પછી આપણે આગળનો નિયમ જોઈશું. શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા ઈત. શું છે? ઈતમાં હસ્વ ઈ આવે છે. કયો આવે છે? હસ્વ આવે છે. જોઈ લઈશું. અંકિત, લિખિત, પ્રતીત વગેરે બરાબર. તો અહીંયા આપણે 6 જેટલા નિયમો જોયા છે. પરંતુ આપણે સાથે સાથે શું વાત કરી છે કે વધારેમાં વધારે આપણે વાંચનનો મુહાવરો હશે તો આપણું લેખન કાર્ય વધારે સુધરશે. હવે નિયમોની અંદર આગળ વધતા વાત કરીએ કે જોડણીના નિયમો આપણે જોઈ લીધું. હસ્વ અને દીર્ઘ કઈ રીતના હોય છે. જોડણી જે લેખન પદ્ધતિ છે એની વાત. હવે 6 નિયમો જેટલી વાત કરી, આગળની વાત કરીશું 7. નામ પરથી વિશેષજ્ઞ થતા હોય ત્યાં ઈક પ્રત્યે હસ્વ ઈ આવે છે. હસ્વ ઈ. દાખલા તરીકે માનસિક, વાર્ષિક, પ્રાથમિક વગેરે. આગળ 8. 4 કે વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ ઈ, ઉ હસ્વ હોય છે. 4 અક્ષર હોય. 4 અક્ષરવાળો જે શબ્દ આવે છે એની અંદર સૌપ્રથમ વાત કરીશું તો એ હસ્વ પહેલો હોય છે. દાખલા તરીકે હિલચાલ, ખિસકોલી, વિલાયત, કિલકિલાટ, ઉહાપો, ઉપયોગ, ઉપકાર વગેરે. આગળનું નિયમ જોઈશું. શબ્દના છેડે આવતા હણુક ગીરીમાં દીર્ઘ ઉ ઈ આવે છે. જે અહીંયા વાત કરીએ શબ્દના છેડે જે હણુક હોય અને ગીરી શબ્દ જ્યારે આવતો હોય છે તો એમાં એ દીર્ઘ હોય છે. દાખલા તરીકે નિમણૂક, વર્તણૂક, કામગીરી, યાદગીરી વગેરે બરાબર. આગળ એમાં વધીશું. 10મું. એકાક્ષરી શબ્દમાં એટલે એક શબ્દ હોય. એકાક્ષરી શબ્દ એટલે કે એક જ અક્ષરનો શબ્દ હોય છે. એમાં ઈ, ઉ
આવે છે, બરાબર. કઈ આવે એટલે કે દીર્ઘ આવે છે. શું આવે છે? દીર્ઘ. એક શબ્દ જ્યારે હોય છે એટલે કે એક અક્ષરનો શબ્દ જ્યારે આવે ત્યારે એમાં દીર્ઘ હોય છે. દાખલા તરીકે શ્રી, સ્ત્રી, ફી, જી, પી, લુ વગેરે, બરાબર છે. ખાસ ધ્યાન રાખવાનું. આવા જે નિયમો છે, અમુક શબ્દો છે યાદ રાખી લો કે જે હંમેશા એ એક સરખા જ આવતા હોય એટલે યાદ રાખી લો એટલે તરત યાદ રહી શકે છે. માની લો કે એક અક્ષરવાળા હોય તો એમાં દીર્ઘ જ હોય. રસ્વ દીર્ઘ આવે તો એમાં શું આવે? દીર્ઘ જ હોય. કોઈ પણ જોડણી જોઈએ તો. પછી આગળ 11મું, બે અક્ષરવાળા શબ્દોમાં પહેલા અક્ષરમાં ઈ કે ઉ દીર્ઘ આવે છે. બે અક્ષરની અંદર વાત કરીએ છીએ ત્યારે બે અક્ષરનો જ્યારે શબ્દ હોય તો એમાં પહેલો શું હોય છે? દીર્ઘ હોય છે. દાખલા તરીકે બીક, ભીડ, ઢીપ, ભીખ, ભૂત, દૂધ વગેરે. પછી ઘણીવાર આપણે જોતા હોઈશું કે એમાં તો પહેલો બે અક્ષરના શબ્દમાં પહેલો રસ્વ હોય છે એટલે કે હસ્વ હોય છે. તો આપણે આગળ વાત કરી છે કે ભાઈ અન્ય ભાષામાંથી જ્યારે ઉતરી આવેલા શબ્દો હોય છે તો એને ગુજરાતી ભાષાના નિયમો લાગુ પડતા નથી. ખાસ ધ્યાન રાખજો. પછી આગળ વાત કરીશું નંબર 12, શબ્દના છેડે આવતા ઈશ શબ્દ હોય એમાં છેડે ઈશ, ઇન્દ્રમાં દીર્ઘ ઈ આવે છે. એટલે કે છેલ્લે જ્યારે શબ્દ કોઈ પણ હોય અને એમાં છેલ્લે ઈશ અને ઇન્દ્ર છેલ્લે આવતા હોય શબ્દ પૂરો થાય ત્યાં તો એ કેવા હોય છે? એની આગળ દીર્ઘ હોય છે. દાખલા તરીકે જગદીશ, ગિરીશ, રજનીશ, યોગેન્દ્ર, રવિન્દ્ર, હરીન્દ્ર. એટલે કે દ્ર, ઇન્દ્ર, ઈશ અને ઇન્દ્ર જ્યારે આવે છે, બરાબર છે, ત્યારે શું હોય છે? દીર્ઘ હોય છે. અહીંયા શ છે એની આગળનો શું હોય છે? દીર્ઘ હોય છે. ઇન્દ્ર હોય ત્યારે એની આગળનો શું હોય છે? દીર્ઘ હોય છે. યાદ રાખી લેજો. પછી આગળ વાત કરીશું નંબર 13, વતી અને મતી. કેવો છેલ્લે શબ્દ આવતા હોય વતી અને મતી વાળીના અર્થમાં હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે. વતી મતી હોય એટલે એમાં છેલ્લે શું હોય? દીર્ઘ હોય છે. માની લો કલાવતી, ભગવતી, માયાવતી, ચારુમતી, ઇન્દુમતી, શ્રીમતી વગેરે, બરાબર છે. પછી નંબર 14 નિયમ, ય પહેલાં યતિનો ય છે, ય પહેલાં આવતો એ હસ્વ હોય છે. શું હોય છે? હસ્વ. એટલે કે યતિનો ય આવે એના પહેલાં હંમેશા શું હોય છે? હસ્વ હોય છે. હસ્વ આપણે અહીંયા જોયું શું હોય છે? હસ્વ. દાખલા તરીકે પ્રિય, ય છે એની પહેલાં શું આવ્યું? હસ્વ. ક્ષત્રિય, ય પહેલાં શું આવ્યું? હસ્વ. હોશિયાર, ય પહેલાં શું આવ્યું? હસ્વ. ખાસિયત, ય પહેલાં હસ્વ. ફેરિયો, દારૂડિયો, પાણીયારી, ચોકિયાત, શિયાળો, વાણિયો વગેરે જેવા શબ્દો છે કે ય પહેલાંનો અક્ષર કે જોડણી એમાં હંમેશા શું હોય છે? હસ્વ હોય છે. 15મો નિયમ છે એમાં વાત કરીશું, શબ્દમાં જોડાક્ષર એટલે કે જોડાક્ષર બે શબ્દ ભેગા હોય જોડાક્ષર પહેલાંના ઈ ઉ હસ્વ હોય છે. જોડાક્ષર શબ્દો જ્યારે આવે તો એની પહેલાં શું હોય છે? હસ્વ હોય છે. જોડાક્ષર પહેલાં હંમેશા હસ્વ આવે છે. દાખલા તરીકે શિષ્ય, આ જોડાક્ષર આવ્યું શ, એને પહેલાં શું આવ્યું? હસ્વ. મુક્કો બે જોડેલા શું આવ્યું? હસ્વ. લુચ્ચો શું આવ્યું? હસ્વ. સિક્કો શું આવ્યું? હસ્વ. પુષ્કળ, મનુષ્ય, હુલ્લડ, ઇસ્ત્રી, જિલ્લો, શિસ્ત વગેરે. જોડાક્ષર 15મો નિયમની વાત કરી, જોડાક્ષર પહેલાં હંમેશા શું આવે છે? તો કે હસ્વ આવે છે. આવી રીતે આપણે થોડા જો નિયમો યાદ રાખીશું તો લેખનની અંદર લખવાની અંદર કોઈ મુશ્કેલી પડશે નહીં. જે પહેલાં વાત કરી છે કે આપણે વધારેમાં વધારે એ જોડણી સુધારવા માટે જે તે શબ્દો છે એ જ શબ્દો મૂકવા માટે લખવા માટે આપણે વિશેષ મુહાવરો છે એ શું હોવો જોઈએ? વાંચનનો. શેનો? વાંચન કરવાથી જ આપણી જે ભૂલો છે તે સુધરે છે. આટલી વાત યાદ રાખીશું તો બહુ મુશ્કેલી પડશે નહીં. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ જોડણીના નિયમો છે એની અંદર. હવે હસ્વ દીર્ઘની વાત કરીએ છીએ એમાં. હવે આગળનો નિયમ જોઈએ છે 16મો છે, કેટલાક શબ્દો બોલતા ભાર આવે ત્યાં ઈ અને ઉ આવે છે એટલે કે દીર્ઘ ઈ અને ઉ આવશે. તો જેમ કે આપણે અહીંયા દાગીનો, ઝેરીલો, નવીજો,
નમૂનો વગેરે જેવા શબ્દો કે જેની ઉપર વિશેષ આપણે ભાર મૂક્યો હોય તો એ કેવો આવશે? દીર્ઘ આવે છે. શું આવે છે? એમાં દીર્ઘ આવે છે. બરાબર. પછી આગળ 17 કે શબ્દમાં આવતા રેફ પૂર્વે એટલે કે પહેલાં રેફ જે આવતો ને ઉપર અડધો ર બોલીએ છીએ પછી રેફ મૂકીએ છીએ તો રેફ પહેલાં પૂર્વે ઈ ઉ દીર્ઘ આવે છે. કેવા આવે છે? દીર્ઘ. ર અડધો બોલાતો એટલે આપણે પછીના શબ્દો પર રેફ મૂકીએ છીએ. બરાબર. આશીર્વાદ. બરાબર. જેમ રેફ તો એ રેફ પહેલાં શું આવે છે? દીર્ઘ આવે છે. શું આવે છે? દીર્ઘ. દાખલા તરીકે તીર્થ, મૂર્તિ, સ્ફૂર્તિ, પૂર્ણ વગેરે જેવા શબ્દો છે તો આપણે જોયું કે અહીંયા રેફ આવેલો છે જેને આપણે રેફ કહીએ છીએ તો એના પહેલાં શું આવે છે? દીર્ઘ આવે છે. બરાબર. ધ્યાન આપજો. પછી 18 અનુસ્વાર સાથેના એકાક્ષરમાં હસ્વ ઉ આવે છે. શું આવે છે? ઉ. હસ્વ આવે છે. શું આવે? હસ્વ. જે આગળ આપણે એકાક્ષરીની વાત કરીએ પણ અહીંયા જ્યારે અનુસ્વાર હોય, એકાક્ષરી એટલે એક અક્ષરનો શબ્દ હોય અને એની ઉપર અનુસ્વાર જ્યારે આવે છે તો એ શું હોય છે? હસ્વ હોય છે. શું હોય છે? હસ્વ. માની લો કે હું, તું, શું જે ઉપર અનુસ્વાર છે એટલા માટે કેવો આવે છે? હસ્વ આવે છે. પછી આગળ આપણે વાત કરીશું 19 માના અર્થે નારી જાતિમાં બહુવચન વપરાય છે ત્યારે અનુસ્વાર આવે છે. માના અર્થે એટલે કે માન આપવા માટે જ્યારે નારી જાતિ કોઈ વ્યક્તિ છે, નારી જાતિમાં સ્ત્રી, તો એને જ્યારે આપણે માન આપીએ છીએ, માનાર્થ એટલે માન આપીએ છીએ તો ત્યારે એની ઉપર શું આવે છે? અનુસ્વાર આવે છે. દાખલા તરીકે મોટાબા, સાસુ ગયા વગેરે જેવા શબ્દો હોય. બરાબર. કે જેની ઉપર આપણે વિશેષ ભાર મૂકીએ છીએ અને સાથે અનુસ્વાર પણ મુકાય છે. માન આપવા માટે જ્યારે નારી જાતિ શબ્દ હોય ત્યારે અનુસ્વાર આવે છે. 20 ગુજરાતી ભાષામાં 7મી વિભક્તિ છે. ની, નું, નું, ની, નું, નો, ના, ની વગેરે જે વિભક્તિઓ છે તો 7મી વિભક્તિનો પ્રત્યય માં. બરાબર. શું છે? માં ઉપર અનુસ્વાર છે તો તેમાં અનુસ્વાર લખવો જ જોઈએ 7મી વિભક્તિમાં. તો દાખલા તરીકે ઘરમાં, દુકાનમાં, ખેતરમાં વગેરે જગ્યાએ જ્યાં કોઈ પણ જગ્યાએ છે તો એમાં માં એની અંદર છે વગેરે તો એની ઉપર અનુસ્વાર હંમેશા લખવો જ જોઈએ. આ વાત યાદ રાખી લેજો. 21 અંતમાં ઈ એટલે કે છેલ્લે ઈ આવતો હોય એટલે કે દીર્ઘ ઈચ, મોટો ઈચ એટલે દીર્ઘ આવતો હોય તો ન ની પહેલાં ન આપેલો હોય. શું આપેલું હોય? ન છે. બરાબર. તો ન ની પહેલાં હસ્વ આવે છે, રસ્વ આવે છે. શું આવે છે? રસ્વ. અંતમાં છેલ્લે જ્યારે દીર્ઘ હોય અને ન હોય, છેલ્લો દીર્ઘ હોય અને ન હોય તો એની પહેલાં હસ્વ હોય છે. દાખલા તરીકે ભગીની તો અહીંયા ન છે અને છેલ્લા પાછું સાથે સાથે શું છે? દીર્ઘ છે તો એની પહેલાં શું આવશે? હસ્વ બને છે. રાગીણી હણો કે ન શું છે? દીર્ઘ છે તો એની પહેલાં શું આવશે? હસ્વ. મૃણાલિની ન છે એની પહેલાં શું આવશે? હસ્વ. એટલે આ વાત યાદ રાખજો. છેલ્લે શું હોય? દીર્ઘ હોય અને ન હોય તો એની પહેલાં હસ્વ હોય છે. પછી છેલ્લે આપણે વાત કરીશું 22મું શ્રેષ્ઠતા દર્શક પ્રત્યયમાં ઇષ્ટ. શું હોય? શ્રેષ્ઠ કોઈ વ્યક્તિ છે એને દર્શાવવા માટે શ્રેષ્ઠ સૂચક શબ્દ હોય છે તો ઇષ્ટ નહીં પરંતુ શું હોય છે? ઇષ્ઠ. ટ નહીં પણ છેલ્લે શું હોય? ઠ હોય છે. ઇષ્ટ નહીં પરંતુ શું હશે? ઇષ્ઠ હશે. ધ્યાન રાખી લેજો. બરાબર. કનિષ્ઠ, કનિષ્ઠ નહીં કનિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ, ધર્મિષ્ઠ જેવા શબ્દો છે એટલે શ્રેષ્ઠ દર્શાવવા માટે શ્રેષ્ઠ દર્શક સૂચક જ્યારે શબ્દ હશે તો ઇષ્ટ નહીં પરંતુ ઇષ્ઠ હશે. આ વાત યાદ રાખી લેજો. મિત્રો આપણે અહીંયા જોડણી સુધારવા માટે, જોડણી ભૂલો છે એ ન થાય એટલા માટે આપણે અહીંયા 22 જેટલા નિયમો જોયા છે. બાકી ક્યાંક ઓછા આવે, વધુ હોય છે પરંતુ આપણે બને તેટલા ભાષાકીય શબ્દો છે એને સુધારવા માટે, જોડણી સુધારવા માટે આપણે અહીંયા ધ્યાન આપ્યું છે કે વિશેષ આપણે જે ભૂલો થાય છે એ ન થાય એ માટેના પ્રયત્નો કર્યા છે. છતાં પણ આપણે જે વાત કરતા જ રહીએ છીએ કે ભાઈ વિશેષ વધારે પ્રમાણમાં જોડણી સુધારવા માટે વાંચનનો મુહાવરો જેટલો વધુ હશે એટલી આપણી જોડણીની ભૂલો છે તે ઓછી થશે.
બરાબર છે મિત્રો. નમસ્કાર.